તારીખ 6 અને 7 મે મધ્યરાત્રિએ ભારતે પહલગામ એટેકનો બદલો લેતા ઓપરેશન સિંદૂર હાથ ધર્યું, જે બાદ બીજા દિવસે સવારે ભારતીય સેનાના જ 2 જાંબાજ મહિલા અધિકારીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, બ્રીફિંગ કરવામાં આવ્યું. ત્યારે દેશ અને દુનિયાને આ ઓપરેશન અંગે માહિતી પ્રાપ્ત થઈ હતી. ત્યારે આવો જાણીએ કે આ જે 2 મહિલાઓ છે તે કોણ છે, કારણ કે દેશને એ જાણવામાં રસ છે. તો આવો જાણીએ વિસ્તારથી. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. દોસ્તો, ભારતીય સેનાની શક્તિશાળી મહિલા અધિકારીઓનો પરિચય અહીં વિસ્તારથી એટલા માટે આપવાનો પ્રયાસ છે કે જેમાં અમે આપને જણાવીશું કે પાકિસ્તાન પર હુમલાની માહિતી આપનાર જે 2 ચહેરા આપણે જોયા હતા, કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકા, તેઓ કોણ છે તે આવો જાણીએ. મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કર્નલ સોફિયા કુરેશીની. ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પ્રેસ બ્રીફિંગમાં પાકિસ્તાન પર ભારતના લશ્કરી કાર્યવાહી કઈ રીતે કરવામાં આવી તેની માહિતી પૂરી પાડી હતી. બંને અધિકારીઓએ ઓપરેશન સિંદૂરની આખી એક કહાની કહી હતી. કર્નલ સોફિયા આર્મી કોમ્યુનિકેશન એક્સપર્ટ છે, તો વિંગ કમાન્ડર વ્યોમિકા એક નિષ્ણાત હેલિકોપ્ટર પાયલોટ છે. કર્નલ કુરેશી સિગ્નલ કોરમાં મહત્વપૂર્ણ સેવા આપે છે, જે આર્મી કોમ્યુનિકેશનમાં નિષ્ણાત છે. ત્યારે તેમના જે કાર્યોની વાત કરવામાં આવે તો સૌથી પહેલા તેમના દ્વારા કોંગો ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વાત છે વર્ષ 2006ની. 2006માં તેઓએ મહિલા અને બાળકોને હિંસાથી બચાવવા માટે કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં લશ્કરી શિક્ષક તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ ઓપરેશન પરાક્રમ 2001 થી 2002માં પંજાબ સરહદ પર તેઓ તૈનાત હતા. ત્યારે તેમની સમર્પિત સેવા બદલ તેમને જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ દ્વારા પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ઉત્તર પૂર્વ ભારતમાં પૂર અને રાહતની કામગીરી. દોસ્તો, આપત્તિ રાહત દરમિયાન સંદેશા વ્યવહાર દ્વારા તેમના અસાધારણ કાર્ય માટે તેઓને સિગ્નલ ઓફિસર ઇન ચીફ તરીકેનો પણ પ્રશંસા પત્ર મળ્યો હતો. અને હવે વાત કરીએ વિંગ કમાન્ડર વ્યોમિકા, કે જેઓ હેલિકોપ્ટર પાયલટના સ્પેશિયાલિસ્ટ છે. વિંગ કમાન્ડર વ્યોમિકાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ભારતીય વાયુસેના ઇન્ડિયન એરફોર્સમાં એક સ્પેશિયાલિસ્ટ હેલિકોપ્ટર પાયલટ તરીકે તેઓ જાણીતા છે. તે પડકારજનક ભૂપ્રદેશમાં ચેતક અને ચિત્તા જેવા વિશિષ્ટ હેલિકોપ્ટર ચલાવી શકે છે. તે સશસ્ત્ર દળમાં જોડાનાર તેમના પરિવારની પ્રથમ મહિલા છે અને છેલ્લા 21 વર્ષથી તેઓ વાયુસેનામાં સેવા આપી રહ્યા છે. વ્યોમિકાના જણાવ્યા અનુસાર, મારા શાળાના દિવસોથી જ મને પાયલટ બનવાનું સ્વપ્ન હતું. જ્યારે વ્યોમિકા ધોરણ 6માં ભણતા હતા ત્યારે તેઓને વર્ગમાં તેમના નામનો અર્થ પૂછવામાં આવ્યો અને ત્યારે તેમને ખબર પડી કે વ્યોમિકાનો મતલબ થાય છે ઉડવું. અને પછી તેણીએ નક્કી કર્યું હતું કે વાયુસેનાનો તેઓ ભાગ બનશે. પોતાના શોખને કારણે તેઓ શાળામાં એનસીસીમાં જોડાયા હતા અને શોર્ટ સર્વિસ કમિશનની મદદથી તેઓ વાયુસેનાનો હિસ્સો બન્યા. વિંગ કમાન્ડર વ્યોમિકા પાસે 2500 કલાકથી પણ વધુ સમયનો ઉડાનનો અનુભવ છે. તેમણે જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વ સહિત મુશ્કેલ પર્વતીય પ્રદેશોમાં ચેતક અને ચિત્તા જેવા હેલિકોપ્ટર ઉડાવ્યા છે. નવેમ્બર 2020માં તેમણે અરુણાચલ પ્રદેશમાં એક મહત્વપૂર્ણ બચાવ કામગીરીનું નેતૃત્વ કર્યું હતું. આમાં વ્યોમિકાની ટીમે ટેકરીઓ તેમજ મુશ્કેલ વિસ્તારોમાં સફળતાપૂર્વક ઉડાન ભરીને રાહત અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. 2021માં તેઓએ 21,650 ફૂટની ઊંચાઈ પર સ્થિત માઉન્ટ મણિરંગ પર ત્રિસેવા મહિલા પર્વતારોહણ અભિયાનમાં ભાગ લીધો હતો. મિત્રો, આપણે થશે કે જ્યારે આટલું મોટું અદમ્ય સાહસ જે આપણે કરવામાં આવ્યું ઓપરેશન સિંદૂર, અને તેના જ્યારે બ્રીફિંગ માટે 2 મહિલાઓને કેમ આગળ કરી, મિત્રો એનો એક જવાબ આ છે કે ભારત મહિલા સશક્તિકરણમાં કેટલું આગળ છે તે વિશ્વને આપણે બતાવવું હતું. અને સાથે સમગ્ર મામલો જે ઓપરેશન સિંદૂર રિલેટેડ હતો, જે મહિલાઓ છે કે જેમના સિંદૂર ભૂસાયા હતા, તેનું જ્યારે આ પ્રેઝન્ટેશન હતું, તેનું જ્યારે આ મીડિયા બ્રીફિંગ હતું, અને એટલા માટે પણ કહી શકાય કે એ નક્કી કરવામાં આવ્યું કે જે બ્રીફિંગ છે તે પણ દેશની આ જાબાજ મહિલાઓ જ કરશે. મિત્રો, ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.